સુરતમાં મળસ્કેથી ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો। ભાગળ ખાતે વિસર્જન યાત્રા જોવા સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સુરતમાં ગત વર્ષે પણ આનંદ ચૌદશના બીજા દિવસ સુધી વિસર્જન યાત્રા ચાલી હતી, જેના કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી। શહેરના કોટ વિસ્તારમાં મહાકાય ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે, તેથી વિસર્જન યાત્રા દરમિયાન અનેક મુશ્કેલી પડે છે। ગત વર્ષની ઘટનાનો પાઠ ભણીને આજે કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ મધરાત્રિથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી હતી। રાત્રિના 3 વાગ્યે તો ભાગળ 4 રસ્તા પર દિવસ જેવો માહોલ સાથે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી અને ભાગળ વિસ્તાર ઢોલ નગારા અને ગણપતિ બાપ્પાના મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યો હતો। મોજીલા સુરતીઓ અને તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। સુરતમાં ભૂતકાળમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી ત્યારે કલાકો સુધી શહેરના રસ્તા ઉપર ફરતી જોવા મળી હતી। સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે શહેરના રસ્તા ઉપર ગણેશ વિસર્જન યાત્રા જોવા માટે કીડિયારું ઉભરાતું હોય તેવી રીતે ભક્તો ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા હતા। હવે કૃત્રિમ તળાવમાં વિસર્જનના કારણે આ ટ્રેન્ડ થોડા બદલાયો છે અને વહેલી વિસર્જન યાત્રા નીકળતી હતી, પરંતુ ગત વર્ષે મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન બીજા દિવસે થયું હતું। આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે શહેરના કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ આનંદ ચૌદશની સવાર થાય તે પહેલા જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી હતી। સુરત શહેરની મધ્યમાં આવેલા ભાગળ 4 રસ્તા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 3 વાગ્યે જીવંત થયો હતો। રાત્રિના 3 વાગ્યે જ વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે વિસર્જન યાત્રા ભાગળ વિસ્તારમાં પહોંચી હતી। આનંદ ચૌદશનો સૂર્ય ઉગે તે પહેલા જ આ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી અને આ વિસ્તાર ગણપતિમય બની ગયો હતો। લોકોએ ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપી હતી। ત્યારબાદ સવાર થાય તે પહેલા અન્ય ગણેશ મંડળના સભ્યોએ પણ યાત્રા નીકાળી હતી, જેના કારણે મળસ્કે ભર દિવસ જેવો માહોલ ભાગળ ઉપર થયો હતો અને ઢોલ નગારાના નાદથી તે ગુંજી ઉઠ્યો હતો। આજનો દિવસ ત્રિવેણી સંગમનો દિવસ, આનંદ ચૌદશ ગણેશ વિસર્જનનો દિવસ, વિશ્વકર્મા જયંતિનો દિવસ, વિશ્વ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ। આ ત્રણેય ત્રિવેણી સંગમના શુભ અવસર પર આજે વહેલી સવારથી સુરત મહાનગરનો સાર્વજનિક ગણેશ ઉત્સવની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ભાગળ 4 રસ્તા પર જોઈ રહ્યા છો, ત્રણેય બાજુથી શ્રી ગણેશજીની પ્રતિમા આવી રહી છે અને વિસર્જન કાર્યમાં જોતરાઈ રહી છે। આજે એક જ સંદેશ હોઈ શકે કે સમગ્ર ભારત આજે ગણેશમય બની ચૂક્યું છે અને લોકમાન્ય ટિળકજીએ જે આહવાન કર્યું હતું કે હિન્દુ સમાજ સંગઠિત બને, બલશાળી બને, ગૌરવશાળી બને, તો આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવમાંથી પ્રેરણા લઈને હિન્દુ સમાજ સંગઠિત બનીને પોતપોતાના મોહલ્લામાં જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિ ગરીબ છે, એને પોતપોતાનું મંડળ મદદરૂપ કરે તો એક ખૂબ મોટી ક્રાંતિ થયેલી ગણાશે। ફરીથી આવતા વર્ષનું એક સૂત્ર આપી દઈએ કે એક મોહલ્લો એક શેરી એક ગણપતિ, એક શેરી એક મોહલ્લો એક સોસાયટીમાં શ્રી ગણેશજીનું વિસર્જન। તો મૂર્તિની સ્થાપના પણ અને વિસર્જન પણ ત્યાં જ આ એક નવો સૂત્ર આવતા વર્ષ માટે અત્યારથી અભિયાન ચલાવીશું તો આવતા વર્ષે આપણને સફળતા મળશે। ઓકે।